એક બહુ જ રસપ્રદ કલ્પના કરીએ. હમ ધારો કે કોઈ વ્યક્તિ કોઈ બહુ મોટો નૈતિક નિયમ તોડે છે, હમ કોઈનું બહુ મોટું નુકસાન કરે છે, અથવા તો પોતાની જે પાયાની જવાબદારીઓ છે ને હમ. એમાંથી સાવ છટકી જાય છે. હમ અને પછી જ્યારે આપણે એની પાસે ખુલાસો માંગીએ ત્યારે માફી માંગવાને બદલે એ વ્યક્તિ સીધી આંખમાં આંખ નાખીને એમ કહે કે અરે ગુસ્સો કેમ કરો છો, આ જગત તો માત્ર એક મોહમાયા છે. ઓ બાપરે. હા, મતલબ એમ કે હું કોણ ને આ નિયમો શું, બધું જ મિથ્યા છે. હમ તો આવું સાંભળીએ ત્યારે શું થાય? હમ આપણને એવું જ લાગે ને કે આ તો પોતાની ભૂલ છુપાવવા માટેનું એકદમ સસ્તું બહાનું છે. બિલકુલ. આને તો એટલે હું તો એમ જ કહીશ કે આ બહુ જ ખતરનાક પરિસ્થિતિ છે. રાઈટ. આને આપણે જ્ઞાનનો દુરુપયોગ અથવા તો બૌદ્ધિક દંભ કહી શકીએ. કારણ કે જ્યારે ફિલોસોફીનો ઉપયોગ આપણે આપણી જવાબદારીમાંથી ભાગવા માટે કરવા લાગીએ ને ત્યારે અધ્યાત્મ નથી રહેતું. હા, એ આત્મવંચના બની જાય છે. એક્ઝેક્ટલી. અને રસપ્રદ વાત એ છે કે આ કોઈ આધુનિક યુગની એટલે કે આજના ઇન્ટરનેટના જમાનાની જ સમસ્યા નથી. સાચી વાત. સદીઓથી જ્યારે પણ ઉચ્ચ તત્વજ્ઞાનની વાતો થઈ છે ને ત્યારે તેનો આવો ગેરલાભ લેનારો એક વર્ગ હંમેશા હાજર રહ્યો જ છે. હા, અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો મૂળ સ્ત્રોત પણ એક આવી જ ઐતિહાસિક અને અત્યંત ગહન ચર્ચા છે. આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના એક બહુ જ મહત્વપૂર્ણ ગ્રંથ વચનામૃતમાંથી એક પ્રસંગ લેવાના છીએ. આ ગઢડા પ્રથમ પ્રકરણનું 42મું વચનામૃત છે. રાઈટ. એટલે આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે શા માટે કેટલાક લોકો અર્ધકચરા જ્ઞાનનો ઉપયોગ કરીને નૈતિક નિયમો તોડે છે અને સાચી આધ્યાત્મિક સમજણ વાસ્તવમાં કોને કહેવાય. પણ આ ચર્ચા શરૂ કરીએ એ પહેલાં આ સ્ત્રોતમાં આપેલી ચર્ચાનું જે દૃશ્ય છે ને એ બહુ આબેહૂબ છે. હા, આ કોઈ એવું નથી કે બંધ ઓરડામાં બેસીને 4 લોકોએ શૈક્ષણિક ચર્ચા કરી લીધી હોય. ના, બિલકુલ નહીં. આનો જે ઐતિહાસિક સંદર્ભ છે એ બહુ જ જીવંત છે. જુઓ, સંવત 1876ના મહાસુદ છઠનો દિવસ છે. અચ્છા. ગુજરાતના ગઢડામાં દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિર પાસે એક વિશાળ લીમડાનું વૃક્ષ છે અને એ વૃક્ષ નીચે એક મોટી સભા ભરાય છે જ્યાં શ્રીજી મહારાજ બિરાજમાન છે. એટલે જરા દૃશ્યની કલ્પના કરવા જેવી છે. સંપૂર્ણ શાંતિનો માહોલ છે. શ્રીજી મહારાજ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને બેઠા છે. તેમણે સંપૂર્ણ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. માથે ધોળી પાગ બાંધી છે, ધોળી ચાદર ઓઢી છે અને ધોળો ખેસ પહેર્યો છે. અને તેમના બંને કાન પર પીળા ફૂલોના ગુચ્છ છે. વાહ, કેવું પવિત્ર વાતાવરણ. બિલકુલ. અને સામે દેશ વિદેશથી આવેલા હરિભક્તો અને મુનિઓની એક વિશાળ સભા બેઠી છે. પણ આ શાંત સરોવરમાં અચાનક એક કાંકરો પડે છે. હા, કારણ કે સભામાં કેટલાક એવા લોકો પણ છે જેમના વિચારો એક બહુ જ મોટો દાર્શનિક વિવાદ ઊભો કરે છે. તો શું થાય છે ત્યાં, બરાબર? જુઓ, આ સભામાં કેટલાક વેદાંતી બ્રાહ્મણો આવ્યા છે. આ વેદાંતીઓ અદ્વૈત ફિલોસોફીના એક એક્સ્ટ્રીમ એટલે કે એકદમ અત્યંત અંતિમ છેડાને પકડીને બેઠા છે. અને આ જોઈને શ્રીજી મહારાજ એક બહુ સીધો પ્રશ્ન ઉઠાવે છે. તેઓ કહે છે કે ભાઈ, જે લોકો વેદાંત શાસ્ત્ર ભણે છે અને સાંભળે છે તેઓ ઘણીવાર એવો દાવો કરે છે કે વિધિ નિષેધ તો મિથ્યા છે. જરા ઊભા રહીએ. આ વિધિ નિષેધ શબ્દ થોડો ભારે છે. આપણે એને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. ચોક્કસ. વિધિ એટલે શું? શું કરવું જોઈએ તે દર્શાવતા નિયમો. જેમ કે સત્ય બોલવું, દયા રાખવી. અને નિષેધ એટલે શું ન કરવું જોઈએ તેની મનાઈ. રાઈટ. જેમ કે હિંસા ન કરવી કે ચોરી ન કરવી. એક્ઝેક્ટલી. એટલે કે વિધિ નિષેધ એ સમાજ અને વ્યક્તિના જીવનને બેલેન્સમાં રાખતા પાયાના નૈતિક અને ધાર્મિક નિયમો છે. પણ મારો અહીં એક સવાલ છે. હા, બોલો ને. જો આ વેદાંતીઓ અદ્વૈત વેદાંતમાં માનતા હોય, જે એવું કહે છે કે આત્મા જ સત્ય છે અને તે અનંત છે, તો પછી કદાચ તેમનો તર્ક સાચો પણ હોઈ શકે ને? કઈ રીતે? મતલબ કે જો આખું બ્રહ્માંડ એક જ તત્વનું બનેલું હોય, બધે એક જ બ્રહ્મ હોય, તો પછી આ નાના નાના નિયમો અને બંધનોનું શું કામ છે? શું આ નિયમો ખરેખર માત્ર એક ભ્રમ નથી? અચ્છા, એટલે તમે વેદાંતીઓનો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકી રહ્યા છો? હા, મતલબ એ લોકો આવું જ વિચારતા હશે ને? બિલકુલ. અને આ જ તો એક ગૂંચવણ છે જ્યાં મોટા ભાગના લોકો ફસાઈ જાય છે. વેદાંતીઓ એવી જ દલીલ કરે છે કે આ નિયમો પાળીને જે સ્વર્ગ કે નરક મળે છે તે પણ મિથ્યા છે. જ્ઞાન મેળવનારો શિષ્ય મિથ્યા છે અને જ્ઞાન આપનાર ગુરુ પણ મિથ્યા છે.
તેમના મતે માત્ર ને માત્ર એક બ્રહ્મ જ સર્વત્ર વ્યાપ્ત છે. પણ એ તો બહુ ઊંચી વાત થઈ ગઈ. સાચી વાત છે. સૈદ્ધાંતિક રીતે અંતિમ આધ્યાત્મિક શિખર પર આ વાત 100% સત્ય હોઈ શકે છે. પણ સમસ્યા ત્યાં શરૂ થાય છે જ્યારે આ સિદ્ધાંતનો ઉપયોગ આપણે અત્યારના વર્તમાન વ્યવહારિક જીવનમાં કરીએ. અચ્છા, ભૌતિક શરીર સાથે જીવતી વખતે. હા, તેઓ આ ઉચ્ચતમ ફિલોસોફીનો આશરો લઈને રોજિંદા વ્યવહારના પાયાના નિયમોને નકારી રહ્યા છે. હા, આ સાંભળીને મને એક બહુ જ રસપ્રદ ઉદાહરણ યાદ આવે છે. હું વિચારતો હતો કે ધારો કે કોઈ વ્યક્તિ ક્વોન્ટમ ફિઝિક્સનું પુસ્તક વાંચી લે. ઓકે. હવે વિજ્ઞાન શું કહે છે? વિજ્ઞાન કહે છે કે આ બ્રહ્માંડમાં ઘન પદાર્થ, સોલિડ મેટર જેવું કશું છે જ નહીં. આ મારી સામે દેખાતી દિવાલ પણ વાસ્તવમાં માત્ર અણુઓ અને 99.99% ખાલી જગ્યાની જ બનેલી છે. હા, વૈજ્ઞાનિક રીતે તો એ 100% સત્ય છે. રાઈટ. પણ હવે જો કોઈ વ્યક્તિ આ ક્વોન્ટમ લેવલના સત્યને પકડીને એવું માની લે કે અરે દિવાલ તો મિથ્યા છે, માત્ર ખાલી જગ્યા છે, અને એ દિવાલની આરપાર ચાલવા જાય તો શું થાય? એનું માથું જ ફૂટવાનું છે. એક્ઝેક્ટલી. કારણ કે અણુઓના સ્તરે દિવાલ ભલે ખાલી જગ્યા હોય, પણ આપણા ભૌતિક સ્તરે એક માણસના શરીર માટે તે દિવાલ અત્યંત નક્કર અને વાસ્તવિક છે. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. આ સરખામણી આખી પરિસ્થિતિને બહુ સચોટ રીતે સમજાવી દે છે. જ્યારે કોઈ માણસ અહંકાર અને કામક્રોધથી ભરેલો હોય, સામાન્ય જીવ હોય, ત્યારે તે પહેલા ક્વોન્ટમ લેવલની એટલે કે બ્રહ્મ લેવલની વાતો કરીને દિવાલની આરપાર જવાનો પ્રયાસ કરી રહ્યો છે. જે પ્રેક્ટિકલી શક્ય નથી. બિલકુલ. અને આમાં એક બહુ મોટો વિરોધાભાસ પણ છે. શ્રીજી મહારાજ આ વિરોધાભાસ તરફ ધ્યાન દોરતા કહે છે કે જો આ વેદાંતીઓને બધું જ મિથ્યા લાગતું હોય તો પછી તેઓ શ્વાસ કેમ લે છે? સાચી વાત છે. ભોજન કેમ કરે છે? હા, જો બધું જ ભ્રમ છે તો પછી ભૂખ પણ ભ્રમ હોવી જોઈએ, તરસ પણ ભ્રમ હોવી જોઈએ ને? પણ તરસ લાગે ત્યારે પાણી પીવાનું એમને મિથ્યા નથી લાગતું. અને આ જ દંભને ખુલ્લો પાડવા માટે શ્રીજી મહારાજ સ્ત્રોતમાં કોઈ સામાન્ય ઉદાહરણ નથી આપતા. ના, બહુ જ મોટું ઉદાહરણ આપે છે. હા, તેઓ વેદાંતીઓના પોતાના જ સૌથી મોટા આચાર્ય આદિ શંકરાચાર્યનું ઉદાહરણ આપે છે. આ એક જાતનો માસ્ટર સ્ટ્રોક છે. કારણ કે જે સિદ્ધાંતની આ વેદાંતીઓ દુહાઈ આપી રહ્યા છે, અદ્વૈત વેદાંતના, તે જ જનક શંકરાચાર્ય પોતે જ આવું વર્તન નહોતા કરતા. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. શંકરાચાર્ય, જેમણે આખા ભારતમાં અદ્વૈત વેદાંતનો પ્રસાર કર્યો, તેમણે પોતે જ પોતાના શિષ્યો માટે અત્યંત કડક નિયમો બનાવ્યા હતા. એટલે કે વિધિ નિષેધ બનાવ્યા હતા. હા, તેમણે શિષ્યોને સંન્યાસી તરીકે દંડ અને કમંડળું ધારણ કરાવ્યા. દરરોજ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવાનો નિયમ આપ્યો. વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાનું કહ્યું. અને એટલું જ નહીં, સ્ત્રોતમાં નોંધ્યું છે તેમ શંકરાચાર્યે સાધુઓ વચ્ચે મર્યાદા જળવાય તે માટે એવો પણ નિયમ બનાવ્યો કે જે સાધુઓએ વધુ ચોમાસા ગાળ્યા હોય, એટલે કે જેઓ દીક્ષામાં મોટા હોય, હા, એમને નાના સાધુઓએ વંદન કરવા. અને ભિક્ષા માટે પણ એવો કડક નિયમ કે માત્ર પવિત્ર બ્રાહ્મણના ઘરેથી જ ભિક્ષા લેવી. રાઈટ. હવે પ્રશ્ન એ થાય છે કે શંકરાચાર્ય જેવા મહાજ્ઞાનીને જો બધું મિથ્યા જ લાગતું હોત તો તેમણે કોણે વંદન કરવા અને કોના ઘરેથી ભિક્ષા લેવી એવા આટલા ઝીણવટભર્યા નિયમો શા માટે બનાવ્યા હોત? કારણ કે શંકરાચાર્ય માનવ મનોવિજ્ઞાનને બહુ જ ઊંડાણથી સમજતા હતા. તેઓ જાણતા હતા કે જો ધર્મમાંથી પાયાના નૈતિક નિયમો કાઢી નાખવામાં આવશે ને તો સામાન્ય લોકોના હૃદયમાં નાસ્તિકપણું આવી જશે. ઓહ, એટલે લોકો બેફામ બની જશે. બિલકુલ. ભય વિનાનું માણસ જ્યારે કોઈ મર્યાદા નથી રાખતો ત્યારે સમાજમાં અરાજકતા ફેલાય છે. એટલે જ તેમણે નિયમો સ્થાપ્યા. હા. તેમણે માત્ર જ્ઞાનની જ વાતો ન કરી, પણ ભજ ગોવિંદમ જેવા અદ્ભુત સ્તોત્રો રચીને ભક્તિનો માર્ગ પણ આપ્યો. શિવજી, ગણપતિ અને સૂર્ય જેવા દેવતાઓની સ્તુતિઓ પણ બનાવી, જેથી લોકોના મનમાં શ્રદ્ધા રહે અને દેવતાઓ સત્ય ભાસે. પણ તો પછી આજના કહેવાતા જ્ઞાનીઓનું શું? શું તેઓ શંકરાચાર્ય કરતાં પણ મોટા થઈ ગયા છે? અરે એ જ તો દંભ છે. હા, અને શ્રીજી મહારાજ અહીં અત્યંત કડક ભાષામાં પ્રહાર કરે છે. ગ્રંથમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે આ લોકો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે. સાચી વાત. આ કહેવાતા જ્ઞાનીઓ વાતો તો મોટી મોટી બ્રહ્મની કરે છે, પણ જ્યારે પોતાના પરિવારની વાત આવે, પોતાના સ્ત્રી છોકરાની સેવા કરવાની હોય કે સંસારના કોઈ આર્થિક વ્યવહારો કરવાના હોય, ત્યારે તે બધું તેમને બહુ સાચું લાગે છે. હા, ત્યારે કોઈને મિથ્યા નથી લાગતું. બિલકુલ. ત્યારે તેઓ બધું જ અત્યંત સાવધાનીથી અને ચીવટપૂર્વક કરે છે.
માત્ર ત્યારે જ જ્યારે શાસ્ત્રોના કોઈ કડક નિયમો પાળવાની વાત આવે છે ત્યારે જ અચાનક તેમને બધું મિથ્યા લાગવા માંડે છે. જુઓ, આ એક અત્યંત સ્વાર્થી અને ખતરનાક માનસિકતા છે. પોતાની નબળાઈઓને, પોતાના સ્વાર્થને છુપાવવા માટે ફિલોસોફીનો આવો દુરુપયોગ થાય ત્યારે સમાજમાં સ્વચ્છંદતા વધે છે. એટલે જ વચનામૃતમાં આવા લોકો માટે મહાઅધમ અને નાસ્તિક જેવા અત્યંત કઠોર શબ્દો વાપરવામાં આવ્યા છે. રાઈટ, કારણ કે આ લોકો જ્ઞાનના નામે પાપને ઉત્તેજન આપી રહ્યા છે. પણ અહીં એક તાર્કિક ગૂંચવણ ઊભી થાય છે. કેવી ગૂંચવણ? એટલે કે જો વિધિ નિષેધ એટલે કે નૈતિક અને ધાર્મિક નિયમો આટલા જ મહત્વપૂર્ણ છે તો પછી આપણા શાસ્ત્રોમાં કેટલીક જગ્યાએ તેમને ખોટા કે મિથ્યા કેમ કહ્યા છે? અચ્છા. જો નિયમો જ અંતિમ સત્ય હોય તો પછી જ્ઞાનના પુસ્તકોમાં એવું કેમ લખ્યું છે કે એક અવસ્થા એવી આવે છે જ્યાં કોઈ નિયમ રહેતો નથી? આ તો બહુ વિરોધાભાસી વાત થઈ ગઈ ને. ના, આ વિરોધાભાસને ઉકેલવા માટે જ વચનામૃતમાં એક અત્યંત સુંદર અને આપણે કહીએ ને કે ડીપ મેટાફોર એટલે કે રૂપક આપવામાં આવ્યું છે. ઓહ, પેલું વહાણવાળું રૂપક? હા, આ રૂપક મહાસમુદ્ર અને તેમાં ચાલતા એક વહાણનું છે. આ દૃષ્ટાંત બહુ જ ધ્યાનથી સમજવા જેવું છે. હા, ચલો આપણે એ દૃષ્ટાંતની ઊંડાણમાં જઈએ. એવી કલ્પના કરીએ કે એક બહુ જ મોટું વહાણ એક વિશાળ મહાસાગરની વચ્ચે જઈ રહ્યું છે. આ વહાણ સતત 1 વર્ષ સુધી સમુદ્રમાં ચાલ્યું જાય છે. હવે પરિસ્થિતિ એવી છે કે વહાણ પાછી આગળનો કોઈ કાંઠો દેખાતો નથી અને પાછળનો કોઈ કાંઠો દેખાતો નથી. આસપાસ સેંકડો માઇલ સુધી કોઈ કિનારો જ નથી. બરાબર. અને જ્યારે કોઈ કિનારો જ ન હોય તો કિનારા પર રહેલા મોટા મોટા પર્વતો ક્યાંથી દેખાય? રાઈટ, પર્વતો જ નથી. હા. અને પર્વતો ન હોય તો તેના પર ઉગેલા ઝાડવા કે ત્યાં ફરતા મનુષ્યો દેખાવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો ને. બધે જ માત્ર ને માત્ર જળ છે. બિલકુલ. જ્યાં નજર નાખો ત્યાં પાણી સિવાય બીજો કોઈ આકાર, કોઈ વસ્તુ દેખાતી નથી. અને જો એ વહાણ પર ઊભેલો માણસ આકાશ તરફ જોવાનો પ્રયાસ કરે તો સમુદ્રની મોટી મોટી લહેરો જ ઉછળતી દેખાય છે. એટલે ઉપર પણ જળ અને નીચે પણ જળ. આવી પરિસ્થિતિમાં તે વહાણમાં બેઠેલો પુરુષ શું જોશે અને શું કહેશે? તે એમ જ કહેશે ને કે અહીં માત્ર એકલું જ જળ છે, બીજું કાંઈ જ નથી. બરાબર. હવે આપણે આ રૂપક પાછળનું મિકેનિઝમ સમજીએ. હા, સમજાવો. વહાણમાં બેઠેલો એ પુરુષ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તે એવા સાધકનું પ્રતીક છે જેણે આધ્યાત્મિક સાધનાના શિખર સર કર્યા છે, જેણે પેલી નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. આ નિર્વિકલ્પ સ્થિતિ એટલે બરાબર શું? આ શબ્દ આપણે ઘણીવાર વાંચવા મળે છે, પણ તેનો સાચો અર્થ શું થાય? જુઓ, એકદમ સાદી ભાષામાં કહું તો નિર્વિકલ્પ સ્થિતિ એટલે મનની એવી અવસ્થા જ્યાં કોઈ વિકલ્પ, કોઈ ભેદ કે કોઈ સંકલ્પ વિકલ્પ બચ્યા જ નથી. આ બ્રહ્મ સ્વરૂપની ઉચ્ચતમ અવસ્થા છે. અચ્છા, સામાન્ય માણસના મનમાં સતત સારા ખરાબના, મારા તારાના વિચારો ચાલતા હોય છે. પણ જે વ્યક્તિ આ નિર્વિકલ્પ સ્થિતિએ પહોંચી છે ને, તેના માટે જીવ, ઈશ્વર અને માયા વચ્ચેનો ભેદ સાવ ઓગળી ગયો છે. તેના માટે માત્ર અને માત્ર એક બ્રહ્મ જ અખંડ સત્ય બની ગયો છે. ઓહ, એટલે કે તે મહાપુરુષ માટે આ દુનિયાના પર્વતો, ઝાડવા કે નિયમો ખરેખર અસ્તિત્વ ધરાવતા જ નથી. જેમ પેલા વહાણવાળા માણસ માટે માત્ર જળ જ સત્ય છે, તેમ આ મહાપુરુષ માટે માત્ર બ્રહ્મ જ સત્ય છે. એક્ઝેક્ટલી. અને જ્યારે એવી ઉચ્ચ સ્થિતિએ પહોંચેલો કોઈ મહાપુરુષ પોતાના સ્વાનુભવથી, પોતાના રિયલ એક્સપિરિયન્સથી એમ બોલે કે એક બ્રહ્મ જ છે અને બાકી બધું મિથ્યા છે, ત્યારે તેના માટે એ વાત 100% સાચી છે. રાઈટ. આપણા શાસ્ત્રોમાં આવા જ મહાપુરુષોના અનુભવજન્ય વચનો લખાયેલા હોય છે. અને અહીં જ સૌથી મોટો ગોટાળો થાય છે. કેવો ગોટાળો? પેલા વેદાંતી બ્રાહ્મણોની સમસ્યા એ છે કે તેઓ પોતે વહાણમાં બેઠા નથી. તેઓ હજુ સંસારના કિનારા પર ઊભા છે. તેમની આસપાસ પર્વતો છે, ઝાડવા છે, મનુષ્યો છે. હા, બિલકુલ. પણ તેઓ કોઈ પુસ્તકમાંથી પેલા વહાણવાળા માણસનું વાક્ય વાંચી લે છે અને કિનારા પર ઊભા ઊભા બૂમો પાડે છે કે અહીં કોઈ પર્વત નથી, કોઈ ઝાડ નથી, બધું જળ છે, બધું મિથ્યા છે. આ એક ભયંકર આત્મવંચના છે. પોતાની વાસ્તવિક સ્થિતિ કિનારા પર છે, પણ વાતો મધદરિયાની કરવી. અને વળી પાછું આ જ્ઞાનનો માત્ર શાબ્દિક ઉપયોગ કરીને પોતાની ફરજોમાંથી અને નૈતિક નિયમોમાંથી છટકવાનો પ્રયાસ કરવો. સાચી વાત.
આધ્યાત્મિક અનુભવ વિનાનું માત્ર વાંચેલું જ્ઞાન પચાવવું બહુ જ અઘરું છે અને તે ઘણીવાર વ્યક્તિને પતનના માર્ગે લઈ જાય છે. આ રૂપક ખરેખર આંખો ખોલી નાખે તેવું છે. પણ શ્રીજી મહારાજ માત્ર ફિલોસોફી અને રૂપકો આપીને વાત પૂરી નથી કરતા. આ સિદ્ધાંતને જમીન પર કઈ રીતે લાગુ પાડી શકાય તે સમજાવવા માટે તેઓ 2 ઐતિહાસિક પાત્રોના અત્યંત સચોટ ઉદાહરણો આપે છે. હા, અને આ બંને ઉદાહરણો એક બહુ મોટો પેરાડોક્સ, એક વિરોધાભાસ ઊભો કરે છે. કઈ રીતે? જુઓ, આ વાર્તાઓ એ સાબિત કરે છે કે આધ્યાત્મિક માર્ગમાં વ્યક્તિનો ઈરાદો જેટલો મહત્વનો છે ને તેના કરતાં પણ વધુ મહત્વનું એ છે કે તેનું જોડાણ કોની સાથે છે, અર્થાત કે એની આસક્તિ કોની સાથે છે. તો તમે કયા 2 પાત્રોની વાત કરો છો? આ ઉદાહરણો છે જડભરત અને વૃંદાવનની ગોપીઓના. આ 2 પાત્રોનું વિશ્લેષણ એ બતાવે છે કે ગમે તેટલા મહાન ઈરાદા હોય પણ જો સંગ ખોટો હોય તો પતન થાય છે. અને ગમે તેટલા સાંસારિક ઈરાદા હોય પણ જો સંગ ભગવાનનો હોય તો કલ્યાણ થાય છે. બિલકુલ. તો પહેલા આપણે જડભરતની વાત કરીએ. ચોક્કસ. જડભરત એ ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. તેમણે પોતાના વિશાળ રાજ્યનો ત્યાગ કર્યો, જંગલમાં ગયા અને પરમહંસ જેવી સર્વોચ્ચ આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત કરી લીધી. મતલબ બધું જ છોડી દીધેલું. હવે એક દિવસ તેઓ નદી કિનારે બેઠા હતા અને એક ગર્ભવતી હરણી ત્યાં પાણી પીવા આવી. અચાનક સિંહની ગર્જના થઈ. હરણી ગભરાઈને કૂદી, તેના ગર્ભમાંથી બચ્ચું બહાર આવીને પાણીમાં પડ્યું અને હરણી મૃત્યુ પામી. અરે રે! જડભરતને તે અનાથ બચ્ચા પર અત્યંત દયા આવી. હવે અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જડભરતનો ઈરાદો જરા પણ ખરાબ નહોતો. તેમના મનમાં કોઈ સાંસારિક વાસના નહોતી, માત્ર શુદ્ધ દયા હતી. હા, અને દયા તો સાધુનું આભૂષણ કહેવાય ને. સાચી વાત. પણ સમસ્યા ક્યાં થઈ? ધીમે ધીમે તે દયા એક ગાઢ આસક્તિમાં બદલાઈ ગઈ. તેઓ ધ્યાનમાં બેસતા તો પણ તેમને તે હરણના બચ્ચાના જ વિચારો આવતા. અને પરિણામ શું આવ્યું? આટલા મોટા પરમહંસ હોવા છતાં જ્યારે તેમનો અંતિમ સમય આવ્યો ત્યારે તેમનો જીવ તે હરણમાં જ અટવાયેલો રહ્યો. અને સ્રોતમાં બહુ સ્પષ્ટપણે વર્ણવ્યું છે તેમ આ આસક્તિને કારણે તેમને પોતાનો બીજો જન્મ એક મૃગ એટલે કે હરણ તરીકે લેવો પડ્યો. અરે તેમને 4 પગ, ટૂંકી પૂંછડી અને માથે નાની શીંગડીઓવાળો દેખાવ મળ્યો. બાપ રે! આ ઘટના શું સાબિત કરે છે? આ દર્શાવે છે કે ઈરાદો ભલે દયાનો હતો પણ આસક્તિનું પાત્ર એક સાંસારિક, નાશવંત પ્રાણી હતું. રાઈટ. આધ્યાત્મિક પરિભાષામાં કહીએ તો તેમનું જોડાણ માયા સાથે થયું અને માયા હંમેશા ચેતનાને નીચે તરફ ખેંચે છે. જડભરતે એક સાધુ તરીકે સાંસારિક જીવમાં આસક્તિ ન કરવાનો જે નિયમ હતો ને તે નિયમ તોડ્યો અને તેનું પરિણામ તેમને ભોગવવું પડ્યું. પણ આની બરાબર વિપરીત બીજું ઉદાહરણ છે વૃંદાવનની ગોપીઓનું. આ ઉદાહરણ ખરેખર મગજને કસવા મજબૂર કરી દે છે. એવું કેમ? કારણ કે ગોપીઓએ શ્રીકૃષ્ણ ભગવાન સાથે જે પ્રીતિ કરી તે કોઈ નિષ્કામ ભક્તિ નહોતી. સ્રોત સ્પષ્ટ કહે છે કે તેમણે કામબુદ્ધિથી એટલે કે સાંસારિક આકર્ષણથી પ્રીતિ કરી હતી. અચ્છા, એટલે જડભરતનો ઈરાદો દયા જેવો પવિત્ર હતો પણ પાત્ર પ્રાણી હતું, જ્યારે ગોપીઓનો ઈરાદો કામ જેવો સાંસારિક હતો પણ પાત્ર સ્વયં ભગવાન હતા. હા, આ અત્યંત મોટો તફાવત છે. બિલકુલ. અને આનું પરિણામ સાવ ઉલટું આવ્યું. ગોપીઓ કામબુદ્ધિથી જોડાઈ હોવા છતાં તેઓ ભગવાનની માયાને તરી ગઈ. એટલું જ નહીં, તેઓ ગુણાતીત થઈ ગઈ અને નિર્ગુણ એવા અક્ષરધામને પામી. હવે મને એ કહો કે આ ગુણાતીત અને નિર્ગુણ જેવા શબ્દોનો વાસ્તવિક અર્થ શું સમજવો? જો ગુણાતીત એટલે માનવ સ્વભાવના 3 મૂળભૂત ગુણો. સત્વ એટલે પવિત્રતા, રજસ એટલે ક્રિયાશીલતા અથવા અહંકાર અને તમસ એટલે આળસ કે અજ્ઞાન. ઓકે. આ 3 ગુણોથી પાર થઈ જવો એને ગુણાતીત કહેવાય. આ ગુણો આપણા માનવ શરીરની એક ઓપરેટિંગ સિસ્ટમ છે. ગુણાતીત થવું એટલે આ ભૌતિક ઓપરેટિંગ સિસ્ટમની બહાર નીકળીને શુદ્ધ દિવ્ય ચેતના બની જવું. રાઈટ. અને નિર્ગુણ એટલે માયાના કોઈ પણ સાંસારિક ગુણ કે લક્ષણ વિનાનું શુદ્ધ આધ્યાત્મિક સ્વરૂપ. ગોપીઓને આ સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. પણ આવું કેમ બન્યું? એક અશુદ્ધ ઈરાદો હોવા છતાં આવું ઊંચું પરિણામ કેમ મળ્યું? કારણ કે શ્રીકૃષ્ણ પોતે સાક્ષાત પુરુષોત્તમ અને ગુણાતીત દિવ્યમૂર્તિ હતા.
સ્રોત બહુ જ સુંદર રીતે સમજાવે છે કે જો શ્રી કૃષ્ણ પોતે ગુણાતીત નહોત તો તેમની ભક્ત ગોપીઓ ક્યારેય ગુણાતીત પદને પામી શકી નહોત. એટલે પાત્ર મહત્વનું છે. હા, એક ઉદાહરણ આપું. આપણે કોઈ ગંદી અને કાદવવાળી દોરડાની ગાંઠ એક વિશાળ અને મજબૂત વહાણ સાથે બાંધી દઈએ તો ભલે દોરડું ગંદુ હોય પણ વહાણ તેને સમુદ્ર પાર કરાવી જ દે છે. વાહ, શું વાત છે! પાત્રમાં રહેલી દિવ્યતાએ ગોપીઓના સાંસારિક ઈરાદાઓને બાળીને ભસ્મ કરી દીધા અને તેમને પવિત્ર કરી દીધી. પણ અહીં એક બહુ જ ઊંડો અને કઠોર પ્રશ્ન ઊભો થાય છે, જે પેલા વેદાંતીઓની આખી દલીલના મૂળિયા હલાવી નાખે છે. કયો પ્રશ્ન? આ પ્રશ્ન મને બહુ જ પસંદ છે. જુઓ, જો વેદાંતીઓ એવું કહેતા હોય કે બ્રહ્મ સર્વત્ર છે, દરેક જગ્યાએ એક સરખું જ વ્યાપ્ત છે, કણ-કણમાં બ્રહ્મ છે, તો પછી ગોપીઓને જે પ્રાપ્તિ થઈ તેવી પ્રાપ્તિ સામાન્ય લોકોને કેમ નથી થતી? અચ્છા, કેવી રીતે મતલબ? એટલે કે જો બ્રહ્મ જ બધે છે તો પછી કોઈ સામાન્ય સ્ત્રી પોતાના પતિમાં પ્રીતિ કરે અથવા કોઈ પુરુષ પોતાની પત્નીમાં અત્યંત ગાઢ પ્રીતિ કરે તો તેમને પણ ગોપીઓ જેવી ઉચ્ચ આધ્યાત્મિક પ્રાપ્તિ કેમ નથી થતી? પતિ કે પત્નીની અંદર પણ બ્રહ્મ તો છે જ ને, તો પછી તેમને પણ અક્ષરધામ કેમ નથી મળતું? આ પ્રશ્ન ખરેખર એક માસ્ટર સ્ટ્રોક છે. આ એવો સવાલ છે જેનો જવાબ અદ્વૈતના એક્સ્ટ્રીમ સિદ્ધાંત પાસે નથી જ. હા, અને સ્રોત પોતે જ આનો અત્યંત સ્પષ્ટ જવાબ આપે છે. તે કહે છે કે આવી સાંસારિક પ્રીતિથી તો ગોપીઓ જેવી પ્રાપ્તિ થતી જ નથી, ઉલટું તેમને ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. ઓહ! કારણ કે સાંસારિક વ્યક્તિએ ભગવાન નથી, તે માયાને આધીન જીવ છે, અને એક જીવ બીજા જીવ સાથે જોડાય ત્યારે માયાના બંધનો વધુ મજબૂત બને છે. આ હકીકત જ એ વાત સાબિત કરે છે કે પેલા નૈતિક નિયમો એટલે કે વિધિ નિષેધ 100% સાચા છે, મિથ્યા નથી. સાચી વાત. જો બધું જ એક સરખું બ્રહ્મ હોત તો પછી સારા ખરાબનો, પાપ પુણ્યનો, ભગવાન અને જીવનો કોઈ ભેદ જ ના રહેત ને. પણ એ ભેદ છે. બિલકુલ છે. જ્યાં સુધી કોઈ સાધક સાચા અર્થમાં પેલી નિર્વિકલ્પ સ્થિતિ સુધી નથી પહોંચતો અને ભૌતિક શરીર સાથે આ સંસારમાં જીવે છે ત્યાં સુધી તેણે નૈતિક નિયમોનું પાલન કરવું જ પડે. જે કોઈ પણ આ વિધિ નિષેધને ખોટા કહે છે અને મનસ્વી વર્તન કરે છે તે અધોગતિ પામે છે. તાર્કિક અને કોઈ પણ છટકબારી વગરની ચર્ચા પૂરી કર્યા પછી શ્રીજી મહારાજ સ્રોત મુજબ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારે પધાર્યા. ચર્ચાનો અંત એકદમ સ્પષ્ટ, નિર્ણાયક અને આત્મખોજ કરાવનારો હતો. હા, આપણે આ ઊંડાણપૂર્વકની ચર્ચાના સારાંશ તરફ નજર કરીએ ને તો આખી વાત બહુ જ પાવરફુલ રીતે સામે આવે છે. બરાબર. ઉચ્ચ કક્ષાના તત્વજ્ઞાનનો ઉપયોગ પોતાના દોષો છુપાવવા કે નૈતિક પતન તરફ આંખ આડા કાન કરવા માટે કરવો એ બહુ મોટો દંભ છે. વાસ્તવિક આધ્યાત્મિકતા એ જવાબદારીઓથી ભાગવામાં નથી. બિલકુલ. સાચી પ્રગતિ એ વિધિ નિષેધ એટલે કે નીતિ નિયમોનું પ્રામાણિકપણે પાલન કરીને ધીમે ધીમે આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરવામાં છે. દરિયા કિનારે ઊભા રહીને મદ દરિયાની વાતો કરવાથી કોઈ જ્ઞાની નથી બની જતું. જ્ઞાનને પચાવવા માટે આચરણની શુદ્ધિ અનિવાર્ય છે. અને આજના આ માહિતી વિસ્ફોટના યુગમાં તો આ ઐતિહાસિક ચર્ચા આપણા સૌ માટે બહુ જ સુસંગત છે. હા, કારણ કે આજે સોશિયલ મીડિયા પર અને ઇન્ટરનેટ પર મોટા મોટા ફિલોસોફિકલ ક્વોટ્સની ભરમાર છે. સાચી વાત. આપણે જોઈએ છીએ ને, લેટ ઇટ ગો, એવરીથિંગ ઇઝ એન ઇલ્યુઝન, જસ્ટ બી ઇન ધ મોમેન્ટ. આવા વાક્યો આપણે બહુ જ આસાનીથી વાંચી લઈએ છીએ. અને પછી આપણી પોતાને કોઈ મોટી ભૂલ થઈ હોય, આપણી કોઈ જવાબદારી ચૂકી ગયા હોઈએ કે માત્ર આળસ આવતી હોય, ત્યારે આપણી એ નબળાઈને જસ્ટિફાય કરવા માટે આવા ઉચ્ચ વિચારોને એક હથિયાર તરીકે વાપરીએ છીએ. આપણે બહાનું કાઢીએ છીએ કે ભાઈ શું ચિંતા કરવી, બધું મિથ્યા જ તો છે. રાઈટ. પણ આપણે આપણી જાતને પ્રામાણિકતાથી પૂછવું જોઈએ કે શું આપણે ખરેખર આંતરિક રીતે તે ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા છે ખરા? બિલકુલ. મોટા વિચારો માત્ર વાંચી લેવા અને તે વિચારો મુજબનું આચરણ કરી શકવા જેટલી માનસિક શુદ્ધિ અને સ્થિરતા હોવી, આ બંને બાબતો વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. નિયમોની મર્યાદા તોડીને કોઈ દિવસ સ્વતંત્રતા મળતી નથી, માત્ર અરાજકતા જ મળે છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ મહત્વનો અને વિચારવા જેવો પ્રશ્ન આપણે સૌએ આપણી પોતાની જાતને પૂછવાનો છે. જો કોઈ પણ વ્યક્તિની વાસ્તવિક સમજણ અને જ્ઞાનની સાચી કસોટી માત્ર તેણે બોલેલા મોટા વિચારોથી નહીં પણ તેના રોજિંદા કર્મો અને તેની નાની નાની આદતોથી જ થતી હોય, બરાબર,
તો આપણા જીવનમાં એવો કયો દાર્શનિક વિચાર કે ફિલોસોફિકલ કોટ છે જેનો ઉપયોગ આપણે અજાણતા જ એક સારા પ્રામાણિક અને શિસ્તબદ્ધ માણસ બનવાની રોજિંદી મહેનતમાંથી છટકવા માટે એક બહાના તરીકે કરી રહ્યા છીએ? બહુ જ સારો સવાલ છે. હા, આપણો એવો કયો દોષ છે જેને આપણે અધ્યાત્મના નામે છુપાવી રહ્યા છીએ? આ પ્રશ્ન વિશે શાંતિથી બેસીને ચોક્કસ વિચારજો. જ્યારે કોઈ એન્જિનિયર મકાન બનાવે છે ને, ત્યારે દિવાલ ક્યાં આવશે કે દરવાજો ક્યાં હશે, મતલબ એના નિયમો બિલકુલ સ્પષ્ટ હોય છે. ગણતરીમાં 1 ઇંચની પણ ભૂલ ચાલે નહીં. હા, બિલકુલ ન ચાલે. અને આપણે આ ચોકસાઈનો સ્વીકાર પણ કરીએ છીએ, કારણ કે તેનાથી મકાન મજબૂત રહે છે. પણ ખબર છે, જ્યારે વાત આધ્યાત્મિકતાની આવે કે ફિલોસોફીની કે આપણા રોજિંદા જીવનના મૂલ્યોની આવે ને, ત્યારે અચાનક અમુક લોકો એવી દલીલ કરવા લાગે છે કે આ બધી તો મોહમાયા છે. સાચી વાત છે. મતલબ કે આત્મા તો મુક્ત છે અને કોઈ નિયમોની જરૂર જ નથી. એટલે આજના ગહન સત્રમાં આપણે આ જ માઇન્ડસેટને ડીકોડ કરવાના છીએ. વચનામૃતના એક બહુ જ પ્રખ્યાત લખાણના આધારે આપણે જ્ઞાન અને શિસ્ત વચ્ચેના એ બારીક તફાવતને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. અને આજના સમયમાં આ ચર્ચા ખરેખર બહુ જ પ્રસ્તુત છે. કારણ કે એટલે આપણે વારંવાર જોઈએ છીએ કે લોકો પોતાની અનુકૂળતા મુજબ નિયમો તોડવા માટે જ્ઞાનનો કે મોટી મોટી ફિલોસોફીનો સહારો લેતા હોય છે. હા, એક્ઝેક્ટલી. અને આ કોઈ સામાન્ય ધાર્મિક ચર્ચા તો નથી જ. ના, બિલકુલ નથી. આ તો માનવ મનોવિજ્ઞાનનો અને આપણા પોતાના દંભનો, મતલબ કે હિપોક્રેસીનો એક એવો અભ્યાસ છે જે દર્શાવે છે કે આપણું મગજ આપણી નબળાઈઓને ઢાંકવા માટે કેવી રીતે કામ કરે છે. આપણે જે સ્ત્રોત જોઈ રહ્યા છીએ ને, તે બહુ જ સચોટ રીતે કહેવાતા જ્ઞાનીઓનો અહંકાર ખુલ્લો પાડે છે. બરાબર. હું જ્યારે આ લખાણ વાંચતી હતી ત્યારે મેં નોંધ્યું કે શ્રીજી મહારાજ શરૂઆતમાં જ એક એવો પ્રશ્ન પૂછે છે જે સીધો મર્મ પર વાગે છે. એટલે એવા લોકો જેઓ શાસ્ત્રના નિયમોને મિથ્યા એટલે કે કાલ્પનિક અથવા નકામા ગણાવે છે, તેમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જો તેમને બધું મિથ્યા જ લાગતું હોય તો પછી તેમનો પોતાનો સંસારનો વ્યવહાર તેમને કેમ મિથ્યા નથી લાગતો? બહુ જ પાવરફુલ પ્રશ્ન છે આ. હા, મતલબ આ એક એવો પ્રશ્ન છે જે સીધો માણસની ઇન્ટેગ્રિટી પર એટલે કે તેની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવે છે. એટલે આ માનવ મનોવિજ્ઞાનની બહુ જ રમૂજી પણ એટલી જ વાસ્તવિક બાજુ છે. લખાણમાં આવા લોકોને શુષ્ક વેદાંતીઓ કહ્યા છે. શુષ્ક વેદાંતીઓ? અચ્છા. હા, મતલબ ડ્રાય ફિલોસોફર્સ. આ એવા લોકો છે જેઓ ડ્રોઈંગ રૂમમાં બેસીને બ્રહ્મ અને જગત મિથ્યા હોવાની લાંબી લાંબી ચર્ચાઓ કરી શકે છે. હા, મોટી મોટી વાતો કરે. બરાબર. પરંતુ આ જ્ઞાન ત્યાં સુધી જ સીમિત રહે છે જ્યાં સુધી વાત શું ખાવું, શું પીવું કે જીવનમાં કયા સંયમના નિયમો પાળવા તેની હોય. જ્યારે પોતાની સગવડતા પર વાત આવે ને, ત્યારે આ બધું જ જ્ઞાન સીધું અભેરાઈ પર મુકાઈ જાય છે. એટલે પોતાની અનુકૂળતા મુજબ બધું બદલાઈ જાય? બિલકુલ. મનોવિજ્ઞાનની ભાષામાં આને આપણે કોગ્નિટિવ ડિસોનન્સ કહીએ છીએ. મતલબ કે વ્યક્તિ પોતાના વર્તનને સાચું ઠેરવવા માટે પોતાના વિચારોને જ મેનિપ્યુલેટ કરે છે. હા, આ તો પેલા એવા માણસ જેવી વાત થઈ ગઈ જે મોટી સભાઓમાં જઈને ભાષણ આપે કે પૈસા તો માત્ર કાગળનો ટુકડો છે અને આ બધી તો મોહમાયા છે. હા, બધું અહીં જ મૂકીને જવાનું છે એવું બધું. હા, એક્ઝેક્ટલી. પણ પછી જ્યારે એ જ માણસ કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જાય અને બિલમાં 10 રૂપિયાની ભૂલ હોય ને, તો એ 10 રૂપિયા માટે વેટર સાથે ઝઘડો કરવા બેસી જાય. હા, સાચી વાત છે. મતલબ ત્યારે એને પેલો કાગળનો ટુકડો મિથ્યા નથી લાગતો? એ જ તો સૌથી મોટો વિરોધાભાસ છે. જ્યારે પોતાના પરિવારની એટલે કે પત્ની કે બાળકની બીમારીની સારવાર કરાવવાની વાત આવે કે પોતાના બેંક એકાઉન્ટને સાચવવાની વાત આવે, ત્યારે આ બધું મિથ્યા છે વાળી ફિલોસોફી ક્યાંક ગાયબ જ થઈ જાય છે. ઓહ હા. ત્યારે તેઓ પૂરેપૂરા સાવધાન અને જાગૃત હોય છે. ત્યારે તેમને એવું નથી લાગતું કે ભાઈ બાળક પણ મિથ્યા છે અને બીમારી પણ મિથ્યા છે. આપણું માનવ મગજ બહુ જ સ્માર્ટ છે. એટલે બહાના શોધવામાં બહુ સ્માર્ટ છે. હા, મતલબ પોતાના ફાયદા માટે, પોતાની નબળાઈઓને ઢાંકવા માટે એ હાઈ લેવલના બૌદ્ધિક તર્કો શોધી જ કાઢે છે. અને આપણે સાદી ભાષામાં સગવડિયો ધર્મ કહી શકીએ. બરાબર છે. અને સ્રોતમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે આવા લોકો વાસ્તવમાં જ્ઞાની નથી, પણ નાસ્તિક અને અધમ છે. અચ્છા, અધમ કહ્યા છે. હા, કારણ કે તેઓ જ્ઞાનનો ઉપયોગ સત્ય શોધવા માટે નહીં, પણ પોતાની જવાબદારીમાંથી છટકાવવા માટે કરે છે. પણ અહીં મને એક બીજો વિચાર આવે છે. જો આ બધું દંભ જ છે
અને જો નિયમો જ પાળવાના છે તો પછી મૂળભૂત રીતે આપણા શાસ્ત્રોમાં જગતને મિથ્યા શા માટે કહેવામાં આવ્યું છે? એ બહુ વ્યાજબી સવાલ છે. એટલે શું આ બધી ફિલોસોફી સામાન્ય માણસને જાણી જોઈને મૂંઝવણામાં મૂકવા માટે છે? જો માત્ર શિસ્ત જ જરૂરી હતી તો આ મિથ્યાવાળો કન્સેપ્ટ મતલબ આ વિચાર ક્યાંથી અને શા માટે આવ્યો? જો આ બહુ ઊંડી શંકા છે અને આનો જવાબ એ સમજવામાં છે કે આ શબ્દો કોણ બોલી રહ્યું છે અને કઈ માનસિક અવસ્થામાંથી બોલી રહ્યું છે. વચનામૃતમાં આને સમજાવવા માટે મહાસાગરમાં ચાલતા વહાણનું એક અદ્ભુત ઉદાહરણ આપ્યું છે. મહાસાગર અને વહાણ. અચ્છા, કેવી રીતે? કલ્પના કરો કે એક વિશાળ વહાણ મધદરિયે છે. તેની ચારે બાજુ હજારો માઇલ સુધી માત્ર ને માત્ર પાણી જ છે. ન કોઈ કિનારો, ન કોઈ પર્વત કે ન કોઈ ઝાડપાન. બરાબર, માત્ર જળ. હવે એ વહાણમાં બેઠેલો વ્યક્તિ એમ કે અહીં માત્ર જળ જ છે, બીજું કાંઈ જ નથી, તો તે વિધાન તેના માટે 100% સાચું છે. કારણ કે તેના એક્સપિરિયન્સમાં, મતલબ તેના અનુભવમાં ખરેખર બીજું કંઈ છે જ નહીં. ઓહ, સમજાયું. એટલે કે એ વ્યક્તિ ખરેખર વાસ્તવિકતા જીવી રહ્યો છે. જો હું આને આજના સંદર્ભમાં એક ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરું તો કદાચ આ બહુ જ પાવરફુલ નોઇઝ કેન્સલિંગ હેડફોન્સ પહેરવા જેવું છે. અરે વાહ, બહુ સરસ સરખામણી છે આ. મતલબ, ધારો કે કોઈએ આવા હેડફોન્સ પહેર્યા છે અને તે પોતાનું મનપસંદ સંગીત સાંભળી રહ્યો છે. તેની આજુબાજુ ટ્રાફિકનો અવાજ છે, લોકો વાતો કરી રહ્યા છે, હોર્ન વાગી રહ્યા છે, પણ તેને કંઈ જ સંભળાતું નથી. બરાબર. તો તેના મગજ માટે એ વખતે માત્ર એ જ સંગીત સત્ય છે. બાકીનો બધો ઘોંઘાટ તેના માટે જાણે અસ્તિત્વ જ નથી ધરાવતો. એકદમ સચોટ ઉપમા આપી. આધ્યાત્મિક પરિભાષામાં આ સ્થિતિને જ નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. નિર્વિકલ્પ સમાધિ. હા, આ એક એવી ઉચ્ચ માનસિક અને આધ્યાત્મિક સ્થિતિ છે જ્યાં વ્યક્તિની ચેતના સંપૂર્ણપણે પરમાત્મામાં લીન થઈ જાય છે. તેમને ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. મતલબ સંસારનો ઘોંઘાટ તેમના માટે સંપૂર્ણપણે શાંત થઈ ગયો છે. તો તે શોભે છે, કારણ કે તેઓ પેલા વહાણના યાત્રીની જેમ એ વિશાળ દરિયાની વચ્ચે પહોંચી ગયા છે. પણ ઊભા રહો, જો એમ હોય તો એનો અર્થ એ થયો કે જે લોકો જમીન પર બેઠા છે અને રૂલ્સ તોડી રહ્યા છે, તેઓ માત્ર એવો દેખાવ કરી રહ્યા છે કે તેમને ઝાડ અને પર્વતો દેખાતા નથી. એક્ઝેક્ટલી. એ જ તો દમ છે. એટલે જો મારા જેવા કોઈ સામાન્ય માણસે હેડફોન્સ પહેર્યા જ ન હોય, જેને આજુબાજુનો બધો જ ઘોંઘાટ સ્પષ્ટ સંભળાતો હોય, જે હજુ ધનપદ કે નાની નાની વાતોમાં ક્રોધિત થઈ જતો હોય. હા, જે હજુ માયામાં ફસાયેલો છે. બરાબર. અને તે માત્ર પેલા મહાપુરુષના પુસ્તકો વાંચીને તેના શબ્દો ગોખી લે અને એમ બોલવા લાગે કે બધું મિથ્યા છે, તો એ તો પોતાની જાતને જ છેતરી રહ્યો છે ને. હા, તે પેલા વહાણના ઉદાહરણ જેવું જ છે કે કોઈ માણસ પોતાના ઘરના ડ્રોઈંગ રૂમમાં બેઠો હોય, હા, આજુબાજુ સોફા, ટીવી અને બધું જ અસ્તિત્વ ધરાવતું હોય. હા. અને તે આંખો બંધ કરીને ગોખેલા શબ્દોમાં કહે કે ચારે બાજુ માત્ર પાણી જ છે. આ કેવળ મૂર્ખાઈ છે. મતલબ, સત્ય ભલે એક જ હોય, પણ તમારી માનસિક પાત્રતાના આધારે તેને જીવવાની અને બોલવાની કક્ષા અલગ અલગ હોય છે. એટલે જ્યાં સુધી આપણે દરિયાની વચ્ચે પહોંચ્યા નથી, ત્યાં સુધી જમીન પર ચાલવાના ટ્રાફિકના નિયમો પાળવા જ પડે. બિલકુલ પાળવા પડે. આનો સીધો અર્થ એ થયો કે જેઓ ખરેખર એ ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યા છે, કદાચ માત્ર તેમના માટે જ અમુક બાહ્ય નિયમો ગૌણ બની જતા હશે. પણ અહીં મને એક ઐતિહાસિક સવાલ થાય છે. પૂછો ને. એટલે શું ઇતિહાસમાં એવા કોઈ મહાન જ્ઞાની થયા છે જેમણે આ નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હોય, જેઓ સાચા અર્થમાં એ દરિયાની વચ્ચે પહોંચ્યા હોય, પણ તેમ છતાં સામાન્ય લોકો માટે નિયમો અને શિસ્તનું મહત્વ જાળવી રાખ્યું હોય? આ બહુ જ સારો પ્રશ્ન છે. આના જવાબમાં લખાણમાં આદ્ય શંકરાચાર્યજીનું પ્રમાણ આપવામાં આવ્યું છે. ઓહ, શંકરાચાર્યજી. હા, જે આજના કહેવાતા જ્ઞાનીઓ માટે એક બહુ જ મોટી ચેતવણી સમાન છે. શંકરાચાર્યજી પોતે અદ્વૈત વેદાંતના પ્રણેતા હતા. અદ્વૈત એટલે જ્યાં બે નથી, બધું એક જ છે, રાઈટ? એટલે આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ નથી અને મૂળભૂત રીતે આખું જગત એક ભ્રમણા છે. એકદમ સાચું. તેમનો મૂળ સિદ્ધાંત જે હતો કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. પણ સૌથી આશ્ચર્યની વાત એ છે કે આટલું ઉચ્ચ જ્ઞાન હોવા છતાં તેમને પોતાના શિષ્યો માટે બહુ જ કડક નિયમો બનાવ્યા. અચ્છા, એટલે નિયમો કાઢી નહોતા નાખ્યા? ના, બિલકુલ નહીં. તેમને એવું ના કહી દીધું કે હવે બધું એક જ છે તો ગમે તે ખાઓ, ગમે ત્યાં ફરો, નિયમોની કોઈ જરૂર નથી.
તેમને પોતાના શિષ્યોને દંડ અને કમંડળ રાખવા, ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્રનામનો રોજ પાઠ કરવા એવા સ્પષ્ટ અને કડક નિયમો આપ્યા. આ બહુ જ વિચારવા જેવી વાત છે. પોતે જ્ઞાનના સર્વોચ્ચ શિખર પર હોવા છતાં તેમણે એ સીડી ન તોડી નાખી જેના પરથી ચડીને સામાન્ય માણસ ત્યાં સુધી પહોંચી શકે. એક્ઝેક્ટલી, એ સીડીની જરૂર છે, કારણ કે તેઓ સમાજનું સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન બહુ સારી રીતે જાણતા હતા. જો સામાન્ય માણસના જીવનમાંથી નિયમો અને શિસ્ત કાઢી નાખવામાં આવે ને તો તે ઉચ્ચ આધ્યાત્મિકતા તરફ જવાને બદલે સીધો સ્વચ્છંદી અને નાસ્તિક બની જશે. હા, મતલબ બેફામ બની જાય. સાચી વાત. એટલે નિયમો એ માત્ર બંધન નથી, પણ એક ફ્રેમવર્ક છે જે માણસના મનને ભટકતું અટકાવે છે. શંકરાચાર્યજી જાણતા હતા કે ઊંચી ફિલોસોફી પચાવી અઘરી છે. બરાબર. એટલે તેમણે લોકોમાં ભક્તિનો ભાવ જળવાઈ રહે અને તેમનો અહંકાર ઓગળે તે માટે ભજ ગોવિંદમ જેવા અત્યંત મધુર સ્તોત્રો રચ્યા. ભજ ગોવિંદમ મૂઢમતે. હા, બિલકુલ. એટલે લખાણમાં એક બહુ જ વેધક પ્રશ્ન છે કે શું આજના આ કહેવાતા મતલબ માત્ર પુસ્તકો વાંચીને તૈયાર થયેલા જ્ઞાનીઓ શંકરાચાર્ય કરતાં પણ મોટા થઈ ગયા છે કે તેઓ બધા જ નિયમો ફગાવી દેવાની વાતો કરે છે? બાપરે, આ તો બહુ જ સીધો પ્રહાર છે. ખરેખર શિસ્ત વગરનું જ્ઞાન એ વિનાશક બની શકે છે. હવે જો નિયમોનું આટલું જ મહત્વ છે તો આપણા રોજિંદા જીવનમાં આપણે કોની સાથે રહીએ છીએ, કોનો સંગ કરીએ છીએ, તેના પણ અમુક નિયમો હશે ને? હા, સંઘનો નિયમ તો સૌથી અગત્યનો છે. તો આ સંઘની અસર કેટલી ઊંડી હોઈ શકે અને શા માટે આપણે તેની પસંદગીમાં આટલું ધ્યાન રાખવું જોઈએ? આ મુદ્દાને સમજાવવા માટે સ્રોતમાં 2 એવા દાખલા છે જે એકબીજાથી તદ્દન વિરોધાભાસી લાગે પણ તે માનવ મનની કામગીરી બહુ સ્પષ્ટ કરે છે. પહેલો દાખલો જડભરતજીનો છે. જડભરતજી? હા, જડભરતજી કોઈ સામાન્ય માણસ ન હતા. તેઓ બહુ જ ઉચ્ચ કક્ષાના ઋષિ અને ત્યાગી હતા. બધું છોડીને વનમાં રહેતા હતા. પણ એક દિવસ તેમણે નદીમાં તણાતા એક હરણના બચ્ચાને બચાવ્યું. આમ જુઓ તો આ તો એક બહુ સારું કામ કહેવાય ને? બિલકુલ. મતલબ દયાભાવના તો એક સદ્ગુણ છે. કોઈ જીવને બચાવવો તેમાં ખોટું શું છે? દેખીતી રીતે તેમાં કંઈ ખોટું નથી જ, પણ અહીં જ મનોવિજ્ઞાનનો એ બારીક તફાવત આવે છે કે એક લાગણી ક્યારે ઓબ્સેશનમાં ફેરવાઈ જાય છે તેની માણસને પોતાને ખબર નથી પડતી. ઓબ્સેશન એટલે વળગણ? હા, શરૂઆતમાં એ માત્ર દયા હતી, પણ ધીમે ધીમે તે દયા આસક્તિમાં બદલાઈ ગઈ. તેઓ ધ્યાનમાં બેસે ને ત્યારે પણ એ જ વિચારતા હોય કે હરણ શું કરતું હશે, ક્યાંક કોઈ સિંહ તેને ખાઈ તો નહીં જાય ને? અરે રે! ન્યુરોલોજીકલ સ્તર પર જોઈએ તો તેમનું મન, તેમનું ધ્યાન સંપૂર્ણપણે એ હરણ સાથે જોડાઈ ગયું. પરિણામ એ આવ્યું કે અંતકાળે પણ તેમના મનમાં એ હરણ જ હતું. અને એટલે જ તેમને પોતાનો આગલો જન્મ એક હરણ તરીકે લેવો પડ્યો. આ વાર્તાનો ગર્ભિત અર્થ બહુ ગંભીર છે. એક નિર્દોષ લાગતો સંગ અને એક સારો ઈરાદો હોવા છતાં જો ધ્યાન ખોટી જગ્યાએ કેન્દ્રિત થાય તો આટલા મોટા ત્યાગીનું પણ પતન થઈ શકે છે. હા, 100%. મતલબ માનવ મગજ જે વસ્તુ પર સતત ધ્યાન કેન્દ્રિત કરે છે તે જ સ્વરૂપ લઈ લે છે. તો આની સામે બીજું ઉદાહરણ કયું છે? બીજું ઉદાહરણ વ્રજની ગોપીઓનું છે. અચ્છા. ગોપીઓએ શ્રીકૃષ્ણ સાથે કોઈ શુષ્ક જ્ઞાનીની જેમ પ્રીતિ નહોતી કરી. તેમનો ભાવ સાંસારિક હતો. એક પ્રેમી કે પતિ તરફ હોય તેવો કામબુદ્ધિનો ભાવ હતો. છતાં લખાણ કહે છે કે તેઓ માયાને તરી ગયા અને ગુણાતીત પદ એટલે કે સર્વોચ્ચ મોક્ષ પામ્યા. ઊભા રહો, અહીં જબરદસ્ત વિરોધાભાસ છે. શું? એટલે જડભરતજીનો ઈરાદો દયાનો હતો, જે એક આધ્યાત્મિક રીતે સ્વીકાર્ય સદ્ગુણ છે, તો તેમનું પતન થયું. જ્યારે ગોપીઓનો ઈરાદો સાંસારિક હતો તો તેમનો ઉદ્ધાર થઈ ગયો. હા. અહીં એવું લાગે છે કે તમારો આંતરિક ઈરાદો શું છે તેના કરતાં તમે કોની સાથે જોડાયેલા છો એટલે કે તમારું એન્કર ક્યાં નાખેલું છે તે વધુ મહત્વનું છે. આવું કેમ? આ શંકાનું બહુ જ લોજિકલ સમાધાન લખાણમાં પારસમણીના દૃષ્ટાંત દ્વારા આપવામાં આવ્યું છે. પારસમણી એટલે પેલો પથ્થર જે લોખંડને સોનું બનાવી દે? એક્ઝેક્ટલી. પારસમણી એટલે એવો પથ્થર જેનો સ્પર્શ થતાં લોખંડ સોનામાં ફેરવાઈ જાય. હવે વિચારો કે લોખંડ પારસમણીને કેવી રીતે અડે છે. કોઈ તેને પૂજાના ભાવથી અડાડે, કોઈ ગુસ્સામાં ફેંકીને મારે કે પછી અજાણતા સ્પર્શ થઈ જાય. હા, ગમે તે મળે. બરાબર ને? પારસમણી એ નથી જોતો કે લોખંડનો ઈરાદો શું હતો.
તેનો મૂળભૂત ગુણધર્મ જ એ છે કે તે લોખંડને સોનામાં પરિવર્તિત કરી દેશે. ઓહ, સમજાયું. એટલે શ્રીકૃષ્ણ એ સાક્ષાત પરમાત્મા હતા, એક દિવ્ય પારસમણી સમાન હતા. ગોપીઓનું કલ્યાણ તેમના ભાવને કારણે નહીં, પરંતુ એ ભાવ જેના તરફ હતો તેના કારણે થયું. એકદમ સાચું. ભગવાનનો સંગ ગમે તે ભાવથી થાય તે જીવને પવિત્ર જ કરે છે. જો માત્ર પ્રેમ કરવાથી કે સાંસારિક ભાવ રાખવાથી કલ્યાણ થતું હોત તો આ જગતના તમામ પ્રેમીઓ અને પતિ પત્નીનું કલ્યાણ થઈ જવું જોઈએ. હા, સાચી વાત છે. પણ એવું થતું નથી. એવું થતું નથી કારણ કે સામાન્ય મનુષ્ય પારસમણી નથી. ગોપીઓનું કલ્યાણ એટલા માટે નહોતું થયું કે તેઓએ પ્રેમ કર્યો હતો, પરંતુ તેમણે જેની સાથે પ્રેમ કર્યો હતો તે સ્વયં પરમાત્મા હતા. સમજૂતી ખરેખર આંખ ઉગાડનારી છે. આનો અર્થ એ કે આપણા પતન કે ઉદ્ધારનો આધાર આપણા ફોકસના ઓબ્જેક્ટ પર છે. બિલકુલ. જો તમારું જોડાણ સંસારની કોઈ નાશવંત વસ્તુ સાથે છે તો ઈરાદો સારો હોવા છતાં પતન થઈ શકે. અને જો જોડાણ સીધું દિવ્યતા સાથે છે તો ભાવ ગમે તે હોય, તમારો ઉદ્ધાર નિશ્ચિત છે. બરાબર પકડી વાત તમે. એટલે આજના આ આખા વિશ્લેષણ પરથી એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આધ્યાત્મિક માર્ગ હોય કે આપણું રોજિંદુ જીવન, ક્યારેય થોડું ઘણું બૌદ્ધિક જ્ઞાન આવી જાય તો તેના અહંકારમાં નિયમ અને શિસ્તને ભૂલવા ન જોઈએ. અને જ્યાં સુધી આપણા મનની સ્થિતિ પેલા મહાસાગરના ઉદાહરણ જેવી, એટલે કે સંપૂર્ણ શાંત અને નિર્વિકલ્પ ન થાય, જ્યાં સુધી આપણે એ દરિયાની વચ્ચે ખરેખર ન પહોંચીએ, ત્યાં સુધી શાસ્ત્રોએ અને મહાપુરુષોએ બનાવેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એ જ આપણા માટે હિતાવહ છે. હા. સાથે જ આપણે કોની સાથે સમય વિતાવીએ છીએ અને આપણું મન ક્યાં જોડાયેલું છે તે પણ એટલું જ અગત્યનું છે. આજના સ્રોતમાં અંતે એક પ્રશ્ન એવો પણ હતો કે આજના સમયમાં આવા જ્ઞાનની મોટી વાતો કરનારા દંભી લોકોને કેવી રીતે ઓળખવા. પણ હું આપણી આ ચર્ચાને અંત તરફ લઈ જતા આપણે સૌને એક વિચાર કરવા મજબૂર કરવા માંગુ છું. ચોક્કસ. કયો વિચાર? પ્રશ્ન છે. કારણ કે માણસ સૌથી વધુ પોતાની જાતને જ છેતરતો હોય છે. જરા વિચારો, આપણી કોઈ ખરાબ આદત હોય, આપણી આળસ હોય, અથવા આપણી કોઈ સામાજિક કે કૌટુંબિક જવાબદારી હોય જેમાંથી આપણે છટકી જવું હોય, ત્યારે આપણે કેટલી વાર આવી બૌદ્ધિક કે ફિલોસોફિકલ વાતોનો ઢાલ તરીકે ઉપયોગ કરીએ છીએ. બહુ જ વાર કરીએ છીએ. મતલબ, અરે યાર, આ દુનિયામાં શું રાખ્યું છે, અથવા બધાએ એક દિવસ તો ખાલી હાથે જ જવાનું છે ને. આવું બોલીને શું આપણે આપણી કામચોરી કે નબળાઈઓને ઢાંકવાનો પ્રયાસ નથી કરતા? હા, ઘણીવાર આપણને ખબર પણ નથી હોતી કે આપણે આ કરી રહ્યા છીએ. ગહન સત્રને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.